ચાલો મિત્રો હવે શાક બાક બનાવીએ તો હવે મમ્મી આ બધું છે ને પેલા હરખું મૂકી દઉં હા નહીં સારું મિત્રો 10 વાગ્યા છે પપ્પા ને પેલા 10 વાગે ચા જોઈએ મારે પપ્પા ને 10 વાગે ચા જોઈએ 10 વાગે 3 વાગે અને હવા ઇધર શું લાવ્યો જોઈ લે લાયો બસ આટલી જ મૂકો મિત્રો આજે મેથીનો ભજીયા બનાવવાના છે વિડીયો આવશે રૈજીભાઈ બ્લોગ ચેનલમાં આ ચેનલમાં નહીં મચ્છી લાવે થઈ ગયું પેક થઈ ગયું મિત્રો અમારું ફ્રીજ છે જગમાં કોથળી મૂકી દઈએ ને એટલે ફ્રીજ હરેલા અમારે કાયમ 10:30-11 વાગે ચા મૂકવાની નહીં મમ્મી પપ્પા હતા તો 10 વાગે ચા મૂકવાની અત્યારે હા ખાવાનું પછી 12-1 વાગે ચૂલા જ મૂકી દે ને ઓકે પણ કુડીઓ પોળી આવે ને એટલે આ બધી માટી લઈએ છે આ બધું કમ્પ્લીટ છે ને અહીંયા માટી નાખીને કમ્પ્લીટ આમ ઓટલો બનાવી દેવો કોડિયા પાણી આવે ને કુડીઓ પોળી આવે આ બધું બહુ ખરાબ છે ને ખરાબ ને પાઉં વચ્ચે બધું ચાલે પણ તન ઠગર બકર ના વાગે આ બધા લોટ ના બોટ કેવો બધા ચટાડ્યા તા પેલા શંકર ભગવાન ની જેમ પેલા લોટ ચટાડે તો બેટા મન પૂછે નહીં એટલે તો આ તો ચોટી હોય તો અમનું શું કરું છે એટલે ચોટી જોઈએ છે મમ્મી તારી એવી ગોડી મમ્મી મારી મમ્મી ગોડી મમ્મી આ મરચા હાચે છે ને ભજીયા બનાવીએ ને તારે નાખવાના એટલે દહીં લાવે ચટણી બનાવે બોલેવાની છે મૂકી દીધા અત્યારે પેલો મતો બધા લાવ્યા બધા પાછી ગયા ફટાફટ તુવેરો ફૂલ નાખો હા ચાલુ કરે ને તારે લગીને પછી ચા પીને
આપણે બનાવીએ શાક. બાજુ આવું પછી આવું નાખતો ના ઉકળે. બેઠા પેટમાં ફટાફટ ને બોલાય છે ફોલાય પણ ફોલ ને ચા થઈ જાય ને એટલે પીન. અમારું જીવન ત્યાં લઈ જાઉં ખાવું પીવું કોમ કરે તો પણ મામા રાહુલ તો સારું ખાવાનું લાવે ને કોક દિવસ જ ના હોય ચા ઉકળવાની તૈયારી હતી ને એટલે મારે જવું પડે નકન બધું ઉભરાય ચૂલા. હા જો ચૂલા ઉપર ના ઉભરાય. ચૂલા ઉપર ઉતરાતી હોય ગેસ ઉપર તો ઉભરાઈને નવરું થઈ જાય. મમ્મી આદુ તો નાખવાનું રહી ગયો. મમ્મી આદુ નાખવાનું તો રહી ગયું. પેલું આદુ પાવડર નહીં ચાલે હે ને હવે. ચાલશે હા જે આદુ નાખીશું. ચાલે બધું જો ચા પણ ઓછી પડી. ચાય ઓછી પડી. કઈ વસ્તુ પડે હવે તો ધોરી થઈ ને. ચાલે ખાવાનું કાયમ થયું હવે વાંધો નહીં. 10 વાગે ખીચડી વઘારી દીધી તો નહીં મને ભૂલી જવાય વાત નાખી દેવો બસ આટલી જ ફોલવી હે. હું એકલી હોય ને તો ફોલવી ના રહું મારા આવડે તો ફટફટ ફોલે તાર તો આખી વેરા થાય બાબુ. એટલે ખાવાય ના થાય એમાંથી જે થાય એ ખરું. પછી ગાડી નહીં જવાની બનાવીને ખાવાનું ને. મારા આવડે પણ બીજા કે તું ખાવાય ના કરે તમ ખાવા નહીં કર્યું નહીં કર્યું ના બનાવું ને તો પણ બનાવીને મને ખવડાવે નહીં બેટા એના મુકજાને મારું થયું જમવાનું એ તો મમ્મી આપણે બીજું કશું કામ નહીં એટલે નકર હમણાં આપણે કે ઢોરા હોય પછી કઈક કઈક પોતાનો ધંધો હોય તો છે ને આવું શાંતિ ના બને. બધી લાઈવ કરે જ હોય. આ તો આપણું જીવન કેવું છે આપડે કશું બીજું કામ ધંધો નહીં ને એટલે આવું શાંતિ થાય. નકર બીજાને જેમ ભેંસો હોય ગાયો હોય તો ખેતર ભાગે કરેલું હોય તો લાઈવ કરે જ થાય. પણ આ તો આપણે તો બે જણ શું કરવાના. મમ્મી પપ્પા હતા ખેતી ભાગી કરતા હતા ઢોરો રાખું ખેતી ભાગી કર્યું રાવ ચા પી લો તો. હવે હાર લાગ્યું ને હવે હાર લાગ્યું ને મેં તો ચા પીધી ને હાર લાગી. ચા પીએ એટલે સારું લાગે કાયમ પીધેલી ને ગાયો પર 10 વાગે ને એટલે પીવા જોઈએ મને થોડા
રકાબી ભાગી ગઈ. એવું ટેન્શન નહીં હમ? રકાબી ભાગી ગઈ. બધું પાછી હું મૂકું પ્યાન અહીં વચ્ચે હતું તો પ્યાન મૂકું. આ પેલ દસ્તાને લીધે આપણને નમી જાય છે ને નહીં મમ્મી? એ તું હાથથી ના ભરે બાપા, હાથ ચાકણા કરે તો હાથ ધોઈ જા, હાથથી નહીં ભરવાનું. જો મિત્રો આવું બધું બધાને ઘેર થતું હશે. રકાબી ખતમ. એ તો આવે છે ને, જે વસ્તુ આવ્યું ને એને પાછું જવાનું તો એક ટાઈમ તો હોય જ. પહેલા અમારે છે ને બધું કમ્પ્લીટ સાફ કરી દઉં, પછી બીજું બધું કામ કરીએ. કેમ કે મમ્મી કેવું થયું? કેવું થયું? લઈ વાર નાખું લે. કેવું થયું? ભાજી તૂટી છે તો ભાગે ખરી કિસ્મત માં બધા મન ચક્કુ ના ચડે કે આખા નાખો બેટા ચક્કુ આ રહ્યું જો. બસ લે આવતું બનાય. તો ચાલો મિત્રો, હવે મારી મમ્મી શાક બનાવશે. મમ્મી ના એ નહીં થતું એવું કે તું પછી મમ્મી ના કોમ થાય નહીં. ઊંઘ્યા હતા બે તો. હા પછી તો ખરેખર જો નહીં બેટા કૂતરાનો રોટલો નાખી દઉં તો આખું જો રોટલો નાખીએ ને તો ખાવા નહીં રહેતો. એને કોમ હોય જ ના ઉભું રે બચારું. મેં દાદીને પછી તું કોમ કરી આવે. હમ 6 વાગ્યા ઉઠ્યો તો 2 ઓટા પાણી ભર્યું, પછી આ બધું કચરો વાર્યો, તો લગીન મમ્મી રહોણીયા બેઠી, મમ્મીને ચા મૂકી આલી. પછી પાછો બજાર ગયો. બજાર જઈને આવીને તમે જોયું થયું. હવે થોડો કાઢો પડ્યો, હવે થોડોક ફોન મંતરીએ. હર્ષદ સાકરિયા શું કે છે? રાહુલભાઈ વઘારેલી ખીચડી એકવાર તાજી બનાવો. હા બનાવીશું. જય દ્વારકાધીશ. પછી પહેલા છે ને ડુંગળી બટાકા વઘારી નાખો, પછી તેમાં મગની દાળ નાખો, ભેળવીને ધોઈ પછી ડુંગળી બટાકા ભેગા નાખી દો, થઈ જાય વઘારેલી ખીચડી. બરાબર.
બધી કોમેન્ટોના જવાબ તો આપેલા છે એટલે વાંધો નહીં. હવે બીજી કોમેન્ટો કેવી છે? કાલની વિડીયોની વાત કરીએ તો ડુંગળીનું શાક બનાવ્યું એક, એની કોમેન્ટ જોઈએ આપણે. હર હર મહાદેવ રાહુલભાઈ, હર હર મહાદેવ. ઓછું પડે. જય માતાજી રાહ, જય માતાજી. માટલું લાવી દો. હા મમ્મી, માટલું લાવી દેવાનું. માટલું લાવી દેવાની કોમેન્ટ હતી તો આપણે આવું માટલું લાવી દઈશું. તમે બાને સારા સાચવો છો ભાઈ, થેન્ક યુ. મમ્મીને તો હું સાચું જ છું. હર હર મહાદેવ. પછી ગુડ સરસ ભાઈ. તો મિત્રો થઈ ગયું શાક રોટલા ને મમ્મી? ઘણા મિત્રો કહેતા હતા કે રાહુલભાઈ રોટલા ઉપર ઘી ચોપડીને ખાજો, તો ફાઇનલી લાવી દીધું આપણે. અને રોટલા પર ચોપડવાનું સનથી, ચક્કાથી નહીં, ચમચીથી નહીં, આનથી ચોપડવાનું. જો અને કાઢવાનું કોણ? મમ્મી ખાને કા આ રીતે ચોપડવાનું નહીં મમ્મી? આપણે રાજસ્થાન બાજુ જઈએ ને, હા ને, એ બાજુ કેવું હોય ખબર? એ હવે રોટલા ઉપર લે ગોળ ઘી રોટલો આખો માટે દઈને ખાય, લાડુ બનાવીને ખાય. આપણે એવું બનાવીશું. હા તમે મિત્રો જો ઘી બી ચોપડ્યું હવે શિયાળામાં છે ને, શિયાળો ગોળ ઘી રોટલો તાકાત આવે. લે ખા. મને નહીં ખાવ, હું તો ખીચડી ખાવું જ ને. હા ચાલો મિત્રો જમવા, બપોરનું ખાવાનું થઈ ગયું. ચાલો મિત્રો જમવા ભૂલી જવાયું. ખાતે મરચું નાખ્યું હતું ને, ખાઈએ પહેલું જ ખાવું. જો કેવું કેવો પગાર છે આનો. મારા નહીં આવી ગયો. ચપલી લઈ ગઈ બાપા તીખું. હા ચાની ખબર. હું વધારે નાખું જ નહીં, બે પરવાને નાખું. તીખું. હા તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, બરાબર? અને હવે કરીએ અહીં ઘર કટ, કેમ કે બોલ આબુ થઈ ગયું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી. આવું જીવન છે મારું ને મમ્મીનું. તમારું વસ્તુ રમતું જીવન ને